હલો મિત્રો, આજે હું તમને એક સરસ મજાની સ્ટોરી સંભળાવીશ. દોસ્તી ભગવાનનો આપેલો એવો સંબંધ છે જે દરેક વ્યક્તિના જીવનમાં વિશ્વાસ, પ્રેમ અને લાગણી પૂરી પાડવાનું કામ કરે છે. દરેક વ્યક્તિના જીવનમાં એક સારો દોસ્ત હોવો જરૂરી છે. દોસ્તી માણસને ભગવાન પાસેથી મળેલી ભેટ છે. જેના જીવનમાં સારા દોસ્ત હોય તે કોઈ પણ પરિસ્થિતિમાં લડી લેવા સક્ષમ હોય છે. અહીં કંઈક એવા જ દોસ્તોની વાત કરવામાં આવી છે જે જીવનની દરેક પળમાં સાથે રહે છે અને જીવનની દરેક પળને સાથે મળીને જીવે છે. પરંતુ જીવનમાં કિસ્મત નામની પણ એક વસ્તુ છે જે માણસના જીવનમાં ક્યારે શું આફતો લઈને આવે એ કોઈ નથી જાણતું. આમાં લોકોની દોસ્તીમાં પણ એવી જ આફતો આવે છે જે ત્રણેય મિત્રોને અલગ કરી દે છે. તો જોઈએ એ દોસ્તોના જીવનમાં શું આફતો આવે છે. અમદાવાદ શહેરમાં રહેતી 3 દોસ્ત આકૃતિ, સ્વીકૃતિ અને સંસ્કૃતિ. અમદાવાદમાં જ નર્સરીથી લઈને કોલેજ સુધી સાથે જ અભ્યાસ કરેલો અને સાથે જ મસ્તી કરેલી. આકૃતિને પેઇન્ટિંગ્સ બનાવવાનો બહુ શોખ હતો. તેની ઈચ્છા એક પ્રોફેશનલ પેઇન્ટર બનવાની હતી. આકૃતિ પેઇન્ટિંગ પણ એવી બનાવતી કે આપણે જોઈએ તો મંત્રમુગ્ધ થઈ જઈએ. એમ થાય જાણે પેઇન્ટિંગમાં જ જે છે એ હકીકતમાં બહાર આવી જશે. સંસ્કૃતિ તેના નામ મુજબ ખૂબ જ સંસ્કારી અને અત્યારના આધુનિક સમયમાં ભગવાન પર અતૂટ શ્રદ્ધા રાખવાવાળી, સાવ સરળ સ્વભાવની હતી. જ્યારે સ્વીકૃતિ તેનાથી સાવ વિરુદ્ધ સ્વભાવની હતી. પોતાની જ દુનિયામાં મસ્ત રહેવાવાળી અને ભગવાનના નામથી જ દૂર ભાગવાવાળી. પરંતુ એવું નથી કે એ ભગવાનમાં વિશ્વાસ ન કરતી. તેનું એવું માનવું હતું કે કોઈ વસ્તુની જરૂર હોય તો મહેનત કરવી, પોતાની મુસીબતો સામે જાતે જ લડવું. સ્વીકૃતિને પણ એક શોખ હતો એક્ટર બનવાનો. રોજ રોજ અલગ પ્રકારની એક્ટિંગ કરીને બધાનું મનોરંજન કરતી. પણ તેના માટે એ કાફી ન હતું. તે એક્ટિંગમાં જ પોતાનું કરિયર બનાવવા માંગતી હતી. ઘણી જગ્યાએ ઓડિશન પણ આપેલું, પણ બધી જગ્યાએ એક જ જવાબ મળતો, હજુ વધુ મહેનતની જરૂર છે. પરંતુ સ્વીકૃતિ એમ હાર માને એવી ક્યાં હતી. રિજેક્ટ થયા પછી તે વધુ મહેનત કરતી અને ફરી ઓડિશન આપતી. અહીં આકૃતિ પણ પોતાના પેઇન્ટિંગ્સના એક્ઝિબિશન માટે પ્રયત્ન કરી રહી હતી. એક દિવસ અચાનક તેને એક્ઝિબિશનની મંજૂરી મળી જાય છે. આ વાતની ખુશી સ્વીકૃતિ અને સંસ્કૃતિ સાથે સેલિબ્રેટ કરવા આકૃતિ તે બંનેને કોલ કરી પોતાના ઘરે બોલાવે છે. થોડી જ વારમાં સ્વીકૃતિ અને સંસ્કૃતિ બંને આકૃતિની ઘરે આવી જાય છે. ઘરમાં પ્રવેશતાની સાથે સ્વીકૃતિ કહે છે, "ઓય આકૃતિ, ક્યાં છે? બહાર નીકળ. આટલા સરસ ન્યૂઝ તું અમને મોબાઈલ પર જ સંભળાવીને બચી જવા માંગે છે એમ? ના હો બકા, એ શક્ય નથી. આ માટે મારે તો મોટી પાર્ટી જોઈએ." પછી આકૃતિ કહે છે કે અત્યારે તો એક્ઝિબિશનની બહુ બધી તૈયારી કરવાની છે. કાલે સવારે 9 વાગે એક્ઝિબિશન હોલ એ પહોંચી જવાનું છે. તો હાલ બધી તૈયારી કરી લઈએ. હું કાલ તમને બંનેને પાર્ટી આપીશ. આકૃતિની વાત પૂરી થઈ એટલે સ્વીકૃતિ કંઈ બોલે એ પહેલાં જ સંસ્કૃતિ બોલે છે, "હું હવે મંદિરે જઈને ભગવાનને ધન્યવાદ કહેતી આવું, પછી તૈયારી કરીએ." ત્યાં જ વચ્ચે સ્વીકૃતિ બોલી ઉઠે છે, "આ સંસ્કૃતિ નહીં સુધરે. ચાલ બકા, આપણે તૈયારી કરીએ." એ ભલે તેના ભગવાનને ધન્યવાદ કહેતી. સંસ્કૃતિ મંદિરે જાય છે અને આકૃતિ સ્વીકૃતિને માથામાં હળવી ટપલી મારી તૈયારીમાં લાગી જાય છે. સ્વીકૃતિ ગીત ગાતા ગાતા તૈયારી કરે છે, "એ દોસ્તી હમ નહીં તોડેંગે, તોડેંગે દમ મગર તેરા સાથ ના છોડેંગે." ત્યાં જ આકૃતિ તેને એક ટપલી મારી કહે છે, "પહેલાં તૈયારી કરી ગીત કાલ ગાજે. શું ખબર કાલ તને પણ તારું એક્ટિંગનું કરિયર પૂરું કરવા સાથ આપવાવાળું કોઈ મળી જાય." આકૃતિએ તેના એક મિત્રને સ્વીકૃતિની માહિતી આપી હતી જે પોતાની કંપનીમાં એડ માટે એક છોકરીની શોધમાં હતો. આકૃતિને તે સારી રીતે ઓળખતો અને એકાદ વાર સ્વીકૃતિને પણ મળ્યો હતો એટલે તરત જ માની ગયો હતો. એ વાતથી આકૃતિ ખુશ હતી. તે કાલ એક્ઝિબિશનમાં આવવાનો હતો એ વાતથી સ્વીકૃતિ અજાણ હતી. થોડી જ વારમાં સંસ્કૃતિ મંદિરેથી આવે છે. તેના હાથમાં લાડુ જોઈને સ્વીકૃતિ તેની તરફ દોડે છે. આહા, લાડુ, એ પણ મોતીચૂરના! મજા પડી ગઈ. સ્વીકૃતિને મોતીચૂરના લાડુ બહુ જ પસંદ હતા. સંસ્કૃતિ એ વાત જાણતી હતી એટલે તેના માટે એક્સ્ટ્રા લાડુ લાવી હતી. સ્વીકૃતિ મંદિરે ન જતી, પરંતુ તેને મંદિરનો લાડુનો પ્રસાદ બહુ જ પસંદ હતો. ત્રણેય પ્રસાદ ખાઈને તૈયારીમાં લાગી જાય છે. ત્રણેય મિત્ર મસ્તી કરતાં કરતાં તૈયારી કરે છે. બધી પેઇન્ટિંગ્સ અને જરૂરી સામાન પેક કરી એક એવી જગ્યાએ ગોઠવી દે છે
બધું કામ પૂરું કરી જમીને ત્રણેય સૂઈ જાય છે. સંસ્કૃતિ સવારે વહેલા ઉઠી મંદિરે જઈને પૂજા કરીને ઘરે આવે છે અને નાસ્તો તૈયાર કરે છે. ત્યાં આકૃતિ તૈયાર થઈને બધી પેઇન્ટિંગ્સ એક વખત ચેક કરીને તેને એક ટ્રક દ્વારા એક્ઝિબિશન હોલ સુધી પહોંચાડી દે છે. આકૃતિ કામ પૂરું કરીને અંદર આવે છે તો સંસ્કૃતિ સ્વીકૃતિને ઉઠાડતી હોય છે, પણ તે ઉઠતી નથી. તો આકૃતિ કહે છે, બકા ઉઠી જા, નહીંતર હું અને સંસ્કૃતિ જ એક્ઝિબિશનમાં ચાલ્યા જઈશું. આ સાંભળતો જ સ્વીકૃતિ ફટાકથી ઉઠે છે અને કહે છે, સાલા આવા કંઈ દોષ હોતા હશે, એક તો સૂવા નથી દેતા અને ધમકી આપે છે. સંસ્કૃતિ અને આકૃતિ હસતા હસતા કહે છે, હવે નાટક ના કર, ઝડપથી તૈયાર થઈ જા. બધા દોસ્ત મળીને નાસ્તો કરીને એક્ઝિબિશન હોલમાં જાય છે. થોડી ઘણી તૈયારી બાકી હતી જે ત્રણેય મિત્રો સાથે મળીને કરી લે છે. 9 વાગે એક્ઝિબિશન ચાલુ થઈ જાય છે. એક પછી એક લોકો આકૃતિની પેઇન્ટિંગ્સ જોવે છે અને ખૂબ વખાણ કરે છે. એટલામાં આકૃતિનો દોસ્ત આનંદ ત્યાં આવી જાય છે. આકૃતિ કોઈને કહ્યા વગર તેને મળવા ચાલી જાય છે. આનંદ સાથે બધી વાત કર્યા પછી તેને સ્વીકૃતિ સાથે મળાવે છે. તે સ્વીકૃતિ સાથે વાત કરી સ્વીકૃતિને પોતાની એડ માટે ફાઇનલ કરે છે. સ્વીકૃતિને તો ખુશીનો પાર નથી રહેતો. થોડી વારમાં સંસ્કૃતિ આકૃતિ અને સ્વીકૃતિને શોધતી ત્યાં આવે છે અને કહે છે, અરે યાર ક્યાં હતા તમે? ત્યાં આકૃતિ કહે છે, ક્યાંય નહીં, અહીં જતા. મારો એક મિત્ર આવ્યો હતો, એ એડ માટે એક છોકરી શોધતો હતો, તો હું સ્વીકૃતિને તેની સાથે મળાવા લાવી હતી. ઓહ, તો શું થયું? તેણે હા પાડી? ત્યાં સ્વીકૃતિ ખુશીથી ઉછળીને સંસ્કૃતિને ભેટી પડે છે અને કહે છે, હા, હું સિલેક્ટ થઈ ગઈ. આટલું સાંભળતા સંસ્કૃતિ પણ ઉછળી પડે છે. પછી બધા ફરી એક્ઝિબિશનના કામમાં લાગી જાય છે. સાંજે 8 વાગે એક્ઝિબિશન પૂરું થાય છે. ત્રણેય ઘરે આવે છે અને ફ્રેશ થઈને હોટલમાં જમવા જાય છે. જમીને ત્રણેય પોતાની ઘરે જાય છે. સવારે સ્વીકૃતિને ઓડિશન માટે જવાનું હતું, તો એ તેની તૈયારી કરે છે. એડ જ્વેલરીની હતી, તો તેને બહુ મહેનત ન કરવી પડી. બીજા દિવસે સવારે 9 વાગે સ્વીકૃતિ આનંદની ઓફિસે ઓડિશન માટે જાય છે. આકૃતિને પેઇન્ટિંગનું કામ હતું, તો સ્વીકૃતિએ એકલા જવું પડે છે. સ્વીકૃતિ દેખાવે સુંદર હતી એટલે તેને બહુ મહેનત ન કરવી પડી. બધી જ્વેલરી તેને સારી લાગી હતી. થોડી વારમાં ફોટોશૂટ પૂર્ણ થઈ જાય છે. આનંદ સ્વીકૃતિના ખૂબ વખાણ કરે છે. સ્વીકૃતિ તેનો આભાર વ્યક્ત કરી ઘરે જાય છે. સ્વીકૃતિને એક્ટિંગનો શોખ હતો, પરંતુ તેને એક્ટિંગમાં કામ નથી મળતું એ બાબતથી તે થોડી ઉદાસ હતી. પરંતુ તેને સુંદર હોવાથી મોડલ બની શકશે એ વાતથી તે ખુશ હતી. થોડી વારમાં સ્વસ્થ થઈને તે આકૃતિને કોલ કરી સંસ્કૃતિને લઈને પોતાના ઘરે આવવાનું કહે છે. બપોરના 11 વાગે બંને સ્વીકૃતિની ઘરે આવે છે. સ્વીકૃતિના મમ્મી પપ્પા ઘરે નહોતા, એટલે સ્વીકૃતિએ બંને મિત્રો સાથે પોતાની ખુશી સેલિબ્રેટ કરવાનો પ્લાન બનાવ્યો હતો. ત્રણેય બહારથી જમવાનું ઓર્ડર કરે છે. જમીને બહુ બધી મસ્તી કરે છે. સ્વીકૃતિને અચાનક બેચેની થવા લાગે છે, તો તે ફ્રેશ થવા ઊભી થાય છે અને તેને અચાનક ચક્કર આવે છે અને તે પડી જાય છે. આ બધું અચાનક થતાં સંસ્કૃતિ ખૂબ ડરી જાય છે. તે ફટાફટ એમ્બ્યુલન્સ બોલાવી સ્વીકૃતિને હોસ્પિટલ લઈ જાય છે. આકૃતિ સ્વીકૃતિના પપ્પા મહેશભાઈને કોલ કરીને બધું જણાવી દે છે. સ્વીકૃતિના મમ્મી ઉર્મિલાબહેનને આ વાતની જાણ થતાં જ તે રડવા લાગે છે. મહેશભાઈ અને ઉર્મિલાબેન ફટાફટ હોસ્પિટલ પહોંચે છે અને ઉર્મિલાબેન આકૃતિને પૂછે છે, બેટા આકૃતિ, શું થયું સ્વીકૃતિને? ઉર્મિલાબેનને દુઃખી જોઈને આકૃતિ તેને આશ્વાસન આપતા કહે છે, કંઈ નહીં આંટી, તે બસ બેભાન થઈ ગઈ છે. શું બેભાન? કઈ રીતે? અને આમ અચાનક જ? સવારે તો બિલકુલ સાજી હતી. ડૉક્ટર તપાસ કરે છે. આંટી, હમણાં જ ખબર પડી જશે. ત્યાં જ ડૉક્ટર બહાર આવે છે અને જણાવે છે કે સ્વીકૃતિના દિલમાં કાણું છે, ઓપરેશન કરવું પડશે. ઓપરેશન સફળ થવાના ચાન્સ બહુ ઓછા છે. જો સમય રહેતા સ્વીકૃતિને મેચ થતું દિલ નહીં મળે તો તેના જીવને જોખમ છે. આ સંભાળતા જ ઉર્મિલાબેનને આઘાત લાગે છે. મહેશભાઈ જેમ તેમ પોતાની જાતને સંભાળે છે અને તરત ઓપરેશનની મંજૂરી આપી દે છે. ડૉક્ટર ઓપરેશનની તૈયારી કરે છે. હજુ ઓપરેશન માટે અમુક ઇન્જેક્શન આપવામાં આવે છે. ત્યાં સ્વીકૃતિના દિલની ધડકન ઓછી થવા લાગે છે અને ઓપરેશન વચ્ચે જ રોકવું પડે છે. ડૉક્ટર બહાર આવીને જણાવે છે, સ્વીકૃતિના ઓપરેશનમાં મોડું થઈ ગયું છે. અમને થયું ઓપરેશન કરવાથી થોડો સમય રાહત રહેશે, એટલા સમયમાં આપણે બીજું દિલ શોધી લઈશું. પરંતુ ત્યાં જ ડૉક્ટરની વાત વચ્ચે કાપતા જ ઉર્મિલાબેન બોલી ઉઠે છે, પણ શું ડૉક્ટર? પછી ડૉક્ટર કહે છે,
કે આ પ્રોબ્લેમ તો બહુ ગંભીર થઈ ગયો છે. સ્વીકૃતિના દિલ એ કામ કરવાનું ઓછું કરી નાખ્યું છે. જો અમે એવામાં ઓપરેશનનું રિસ્ક લઈશું તો સ્વીકૃતિ મૃત્યુ પામશે. તો આ સંજોગોમાં તેનું દિલ ટ્રાન્સફર કરવા સિવાય કોઈ ઓપ્શન નથી. મહેશભાઈ આટલું સાંભળીને જ બોલી ઉઠે છે. તો રહસ્યની જુઓ છો ડૉક્ટર, તમે તૈયારી કરો, હું મારી દીકરી માટે ગમે તેટલા રૂપિયા ખર્ચ કરવા તૈયાર છું. અહીં વાત રૂપિયાની નથી મહેશભાઈ. સ્વીકૃતિને મેચ થતું દિલ શોધવું પડશે. અમારી પાસે એવું કોઈ દિલ નથી, અને દિલ ત્યારે જ મળે જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે અને તે મૃત્યુ પામનાર વ્યક્તિ તેનું દિલ કોઈ બીજાને આપવા માંગતો હોય તો જ. આ વાતો સંસ્કૃતિ સાંભળી જાય છે અને તરત જ મંદિરે પ્રાર્થના કરવા પહોંચી જાય છે. મંદિરે જઈને સ્વીકૃતિ માટે પૂજા કરાવડાવે છે અને તે જલ્દી ઠીક થઈ જાય એવી પ્રાર્થના કરે છે. અને સ્વીકૃતિ માટે પૂજાનો પ્રસાદ લઈને હોસ્પિટલ જવા નીકળે છે. તે રસ્તા ઉપર રિક્ષાવાળાને રોકતી હોય છે. એટલામાં એક ટ્રકવાળો સંસ્કૃતિને ટક્કર મારી ચાલ્યો જાય છે. જોત જોતામાં રસ્તા ઉપર ભીડ જામી જાય છે અને સંસ્કૃતિને હોસ્પિટલ ભેગી કરવામાં આવે છે. જે હોસ્પિટલમાં સ્વીકૃતિ હતી એ જ હોસ્પિટલમાં સંસ્કૃતિને પણ દાખલ કરવામાં આવે છે. સંસ્કૃતિને માથામાં વાગ્યું હોવાથી તેને લોહી ચડાવવું પડે છે. થોડી વારમાં સંસ્કૃતિ ભાનમાં આવે છે, પરંતુ માથામાં ઈજા પહોંચી હોવાથી તે વધુ સમય નોર્મલ રહી શકે તેમ નહોતી. ક્યારે તે બેભાન થઈને કોમામાં સરી જાય એ નક્કી જ ન હતું. આ વાત તેને નર્સ પાસેથી જાણવા મળે છે. એકાએક સંસ્કૃતિને વિચાર આવે છે કે કોમામાં રહીને જીવવા કરતાં હું મારું દિલ સ્વીકૃતિને આપી મારા પ્રાણ ત્યાગી દઉં. તે ડૉક્ટરને બધી વાત કરે છે અને આ વાત કોઈને ન જણાવવા વિનંતી કરે છે. થોડી જ વારમાં ડૉક્ટર બધા રિપોર્ટ તૈયાર કરી સંસ્કૃતિનું દિલ સ્વીકૃતિને આપવાની તૈયારી કરે છે. 1 કલાકના સમય પછી ઓપરેશન સફળ થાય છે અને સ્વીકૃતિ ભાનમાં આવે છે. બધા સ્વીકૃતિને મળે છે અને ઠીકઠાક જોઈ ખુશ થાય છે. એટલામાં આકૃતિને ખબર પડે છે કે સંસ્કૃતિ ત્યાં હાજર નથી. આકૃતિ સંસ્કૃતિને કોલ કરે છે પણ કોઈ જ ઉપાડતું નથી. તેના એકાએક ખ્યાલ આવે છે કે હોસ્પિટલ નજીક મંદિર છે, તો ત્યાં કદાચ તે હશે. તો આકૃતિ તેને શોધવા મંદિરે જાય છે. ત્યાં પહોંચીને તેને ખબર પડે છે કે સંસ્કૃતિને એક ટ્રકે ટક્કર મારી હતી અને તે હોસ્પિટલ સારવાર માટે મોકલી દેવામાં આવી છે. આકૃતિ હોસ્પિટલ પહોંચી સંસ્કૃતિ વિશે ડૉક્ટરને પૂછે છે તો ડૉક્ટર બધું વિગતવાર જણાવે છે કે સંસ્કૃતિએ ડૉક્ટરને જણાવવાની ના પાડી હતી, પરંતુ હવે બધું કાર્ય થઈ ગયું હતું તો ડૉક્ટર આકૃતિને બધું જણાવી દે છે. આકૃતિ સંસ્કૃતિને મળવા તેની પાસે જાય છે. પછી સ્વીકૃતિના મમ્મી પપ્પાને બધું જણાવી દે છે. સ્વીકૃતિના મમ્મી પપ્પા સંસ્કૃતિનો દિલથી આભાર માને છે અને એક સગી દીકરીની જેમ સંસ્કૃતિને અંતિમ વિદાય આપે છે. આમ પણ સંસ્કૃતિનું આ દુનિયામાં સંસ્કૃતિ અને આકૃતિ સિવાય કોઈ ન હતું. સંસ્કૃતિના મમ્મી તો સંસ્કૃતિનો જન્મ થયો ત્યારે જ મૃત્યુ પામ્યા હતા અને પપ્પા સંસ્કૃતિ 18 વર્ષની હતી ત્યારે હાર્ટ એટેકથી મૃત્યુ પામેલા. તો સંસ્કૃતિની બધી વિધિ સ્વીકૃતિના મમ્મી પપ્પા જ પૂરી કરે છે. આમ સંસ્કૃતિ પોતાની દોસ્તી કંઈક અનોખી રીતે નિભાવે છે. અત્યારના આધુનિક યુગમાં જો સંસ્કૃતિ જેવી દોસ્તનો સાથ મળે તો કોઈ પણ વ્યક્તિ ગમે તેવા દુઃખમાં ખુશી ખુશી જીવી લે છે. તો દોસ્તો, આપને આ એક અનોખી દોસ્તી વાર્તા પસંદ પડી? જો પસંદ આવી હોય તો લાઈક અને શેર કરજો અને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને હા, તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરો જેથી હું આવી અન્ય સ્ટોરી તમારા સુધી પહોંચાડી શકું. થેન્ક યુ.